हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર કિંમતી ધાતુઓના કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે, આ બધાની વચ્ચે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી દેશવાસીઓને કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરો અને સોનું ચાંદી ખરીદવાનું હમણાં મુલતવી રાખો, 1 વર્ષ માટે સોનું કે ચાંદી ન ખરીદો એવી દેશવાસીઓને અપીલ કરી હતી। ખાસ કરીને દેશભરના જ્વેલર્સોમાં પણ આ નિવેદન જે વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું એની સામે વિરોધ પણ નોંધાવવામાં આવી રહ્યો છે, જ્યારે કેટલાક લોકો આને આવકાર પણ આપી રહ્યા છે। અને લાસ્ટ 2 વર્ષથી જોવા જાય તો ઇન્ડસ્ટ્રીઝની હાલત ખૂબ જ કફોડી હતી, કારણ કે સોનાના ભાવ સતત વધતા રહેતા હતા, ઘરાગીમાં સતત ઘટાડો આવતો રહેતો હતો, એટલે જ્વેલર્સમાં ખૂબ જ ઘરાગીનું પ્રમાણ ઓછું હતું। તો એની સામે કારીગરોને કામ પણ ઓછું મળતું હતું। હવે કારીગરોને પૂરતા પ્રમાણમાં કામ, આ મુહિમ પછી તો કારીગરોને કામ મળવાના ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે। અને આપણી ભારતની કળા કારીગરી તો હેન્ડમેડ આખું જે સોનાની જે કળા કારીગરી છે એ હસ્તકલા સાથે જોડાયેલી છે। જેમ જ્વેલરી કાઉન્સિલે માનનીય પ્રધાનમંત્રી શ્રી અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં જેને રજૂઆત કરેલી છે, મોનેટાઇઝેશન માટેની જે વાત છે કે એક લોકોનું સોનું પાછું લોકોમાં વપરાતું થાય અને આપણી ભારતના રિચ્યુઅલ્સ મુજબ દરેક પ્રસંગો ખૂબ સારી રીતના પાછા ઉજવી શકીએ અને સોના ચાંદીના દાગીનાનો ખૂબ વપરાશ થાય અને પાછું કારીગર લોકો બનાવે અને કારીગર લોકોને પોતાના ઘર પણ સારી રીતના ચાલી શકે એવી એક આખી એક સિસ્ટમ ક્રિએટ કરવામાં આવે અને જેથી કરીને કોઈ પણ જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝને પ્રોબ્લેમ ના આવે। કોઈ પણ જેના પગલે ગઈકાલે તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ ઈરાન દ્વારા જે શાંતિ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો એને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે, જેના કારણે સોના ચાંદીના ભાવમાં ફરી વખત ઉછાળો આવ્યો છે। ચાંદીની અંદર 1300 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે સોનાની અંદર પ્રતિ 10 ગ્રામે 315 રૂપિયાનો વધારો થયો છે અને સોનાનો ભાવ 24 કેરેટનો 10 ગ્રામનો 1,54,200 થી વધી ગયો છે। દેશવાસીઓ સોના ચાંદીની ખરીદી નહીં કરે તો એના કારણે ભાવ નીચે આવવાની જે અપેક્ષા હતી એ પણ રહી નથી અને આજે ખુલતા બજારે આ ભાવ જોવા મળ્યા હતા। આવનારા દિવસોની અંદર આ કિંમતી ધાતુઓમાં હજુ પણ વધારો થાય અને ભાવ વધારો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ટૂંકમાં સોના ચાંદીના ભાવ વધારાનું વલણ હજુ પણ ચાલુ રહેશે આવનારા દિવસોમાં, એવું માર્કેટના સૂત્રો જણાવી રહ્યા છે અને સોના ચાંદીની અંદર ભાવની અંદર હવે સતત વધારો જોવા મળશે એવું પણ લાગી રહ્યું છે।